મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે આ 16th માર્ચ વાળું જે પેપર છે તો એ આ ડિસ્કશન કરી લઈએ. ગુરુ ભગવંતો આદાન ભંડ મત નિક્ષેપણા સમિતિનું પાલન કરતા નિર્દોષ આહાર પાણી વહોરતા હોય તો એ સાચું છે કે ખોટું વાક્ય છે? તો આદાન ભંડ મત નિક્ષેપણા સમિતિમાં શું આવે છે, એનું મિનિંગ શું છે? એનું મિનિંગ શું છે કે જે પણ વસ્ત્ર પાત્ર પાટ આદિ જે પણ હોય છે વસ્તુ લેતા મૂકતા શું કરવાનું? પૂંજું પ્રમાણવું. તો એનું મિનિંગ છે. ઓકે, તો એનું પાલન કરતા શું? પૂંજું પ્રમાણવું વસ્તુ લેતા મૂકતા એ હોય છે. તો અહીંયા બીજું કઈ છે. તો આ જે છે નિર્દોષ આહાર પાણી વહોરતા હોય જે અહીંયા બતાડે છે તો એમાં નહીં આવે. આ કઈ સમિતિ છે? એષણા સમિતિમાં આવે છે આ, એટલા માટે ખોટું વાક્ય છે. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ગાયને કસાઈથી બચાવવા માટે ખોટું બોલવું પડે તો મહાવ્રતનો ભંગ થાય. તો સાચું છે કે ખોટું વાક્ય છે? તો જે પંચ મહાવ્રતમાં જે આવે છે, ઓકે, તો જે બીજું મહાવ્રત છે સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત જે છે, તો એમાં શું હોય છે કે પોતાને કોઈ પણ કષ્ટ આવે ને, ગમે તે કષ્ટ આવે પણ સત્ય નહીં બોલવાનું, તો જૂઠું નહીં બોલવાનું. પણ હવે બીજા કોઈને કષ્ટ આવે છે અહીંયા તો પણ શું કરવાનું? હવે ગાયને જો આપણે સાચું બતાડી દઈએ કસાઈને કે ગાય અહીંયા ગઈ છે, આ રસ્તે આ ડિરેક્શનમાં ગઈ છે, તો એ જઈને એ પંચેન્દ્ર જીવનું શું કરે? કતલ કરી નાખે, હિંસા કરી નાખે, તો શું થાય? હિંસાનો પાપના નિમિત્ત આપણે પણ બનીએ છીએ ને. એટલા માટે ગુરુ ભગવંતોને શું હોય છે કે સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત આ લીધું છે મહાવ્રત, તો એમાં શું આવે છે કે બીજા કોઈને બચાવવું પડે, કોઈ પણ જીવને બચાવવું પડે અને જો ખોટું પણ બોલવું પડે ને તો મહાવ્રતનો ભંગ નહીં થાય. એટલે ત્યારે ખોટું, ત્યારે એટલે કે એટલા જ માટે શું કહેતા હોય છે આપણા શાસ્ત્રકાર ભગવંતો, આપણા જૈનિઝમમાં શું હોય છે મેન, કે બધું એવી રીતે જડ બુદ્ધિ હોવી નહીં જોઈએ, પણ કેવી હોવી જોઈએ? વિવેક વાળી બુદ્ધિ હોવી જરૂરી છે. વિવેક હોવું બહુ જરૂરી છે. ઓકે, જ્ઞાન હોય માત્ર આપણા પાસે, ઇન્ફોર્મેશન રહેલી હોય કે આપણને એવી રીતે સમજાવવામાં આવે કે સત્ય જ બોલવું જોઈએ, ખોટું બિલકુલ નહીં બોલવું જોઈએ. તો આ માત્ર જ્ઞાન એ જ આપણે ફોલો કરીએ કે નહીં, અમને તો શીખવાડ્યું છે કે સાચું જ બોલવું હંમેશા, તો જ્યાં છે અમે તો બતાડી દઈએ કે આ રસ્તે ગઈ છે ગાય, નહીં તો પાપ લાગે. તો એવી રીતે જેમની મેન્ટાલિટી હોય તો એ શું કહેવાય? અજ્ઞાનતા કહેવાય. કારણ કે એ વિવેક રહિત જ્ઞાન છે. તો વિવેક રહિત જે હોય છે, જેમાં વિવેક જ નથી, તો એવા જ્ઞાનનું કોઈ મિનિંગ નથી. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન નહીં કહેવાય પણ અજ્ઞાન કહેવાય. કારણ એ વિવેક બુદ્ધિ જ નથી ને. ક્યારે શું કરવું, શું નહીં કરવું, અને જે મહાવ્રતનું જે સાચો સ્વરૂપ છે એનું જ્ઞાન જ નથી, સાચું જ્ઞાન જ નથી, તો કોઈ મતલબ નથી. એટલા માટે વિવેક બુદ્ધિ હોવી બહુ ખૂબ જ જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે બીજા કોઈ પણ જીવને બચાવવું પડે તો જ ખોટું બોલવું પણ પડે કદાચ, તો મહાવ્રતનો ભંગ નહીં થાય. પણ પોતાને કેવું પણ કષ્ટ આવે તો ત્યારે તો બિલકુલ અસત્ય નહીં બોલાય, એ વ્રતમાં આવે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ ખોટું વાક્ય છે. પછી શું છે? બ્રહ્મચર્યની રક્ષા માટે નીરસ આહાર અધિક કરી શકાય પણ સ્નિગ્ધ આહાર ન કરાય. તો બ્રહ્મચર્યની જે 9 વાડને ધારણ કરનારા જે ગુરુ ભગવંતો હોય તો એમને શું હોય? એમાં શું આવે છે 9 પ્રકારના બ્રહ્મચર્યની વાડમાં? કે નીરસ આહાર અધિક કરી શકાય એવું છે? એવું નથી. નીરસ આહાર પણ અધિક નહીં કરી શકાય, એ પણ આહાર નહીં કરાય વધારે. એ અતિ માત્રા કહેવાય કે વધારે ક્વોન્ટિટીમાં પણ ભોજન નહીં કરાય. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જ આ ખોટું છે આટલું વાક્ય. સ્નિગ્ધ આહાર તો બિલકુલ નહીં કરાય, એ તો બરાબર છે. એમાં શું આવે છે? પ્રણીત જે છે 7મી વાડ પ્રણીત કરીને, તો એમાં આવે છે કે સ્નિગ્ધ જે અતિ સ્વાદિષ્ટ આહાર હોય એવું એકદમ ન્યુટ્રિશિયસ ને રિચ ફૂડ હોય તો એ પણ એ આહાર નહીં કરાય, એવો આહાર. પણ જે નીરસ આહાર છે એ પણ અધિક નહીં કરાય વધારે ક્વોન્ટિટીમાં, તો એવું હોય છે.
તો જ બ્રહ્મચર્ય ગુણની રક્ષા થઈ શકે છે. એટલા માટે આ ખોટું વાક્ય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ત્રીજા ભાવમાં કાળ કરીને ગુણસેનનો જીવ ડેશ થયા. તો એમાં શું છે, ત્રીજા ભાવમાં 5મા વૈમાનિકમાં દેવ એ બન્યા છે. રાઈટ આન્સર છે આ. પછી આગળ શું આવે છે, ધને મહેશ્વર દત્તને ડેશ થી બચાવ્યો. તો એ જુગાર્યું, એ પણ રાઈટ આન્સર છે. પછી જય રાજાએ ડેશ પાસે દીક્ષા સ્વીકારી હતી. તો એમાં આ 4 ઓપ્શન્સ હતા. તો એમાં શું રાઈટ આન્સર છે, આ જ છે સનતકુમાર મુનિ. જે 5મું ભાવ આવે છે, જય અને વિજય, આ ગુણસેન અને અગ્નિશર્મા બંને એ શું બને છે, ભાઈ ભાઈ બને છે. ત્યારે જય રાજા સનતકુમાર મુનિ પાસે દીક્ષા સ્વીકારે છે. ઓકે, પછી આગળ ચાલીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રતિક્રમણના વિષય ઉપર છે કે સમજ ન પડે તો પ્રતિક્રમણની ક્રિયા તદ્દન નિષ્ફળ બને છે. એ શું છે, એ ખોટું વાક્ય છે. ધ્યાન રાખવાનું. ભલે આપણને સમજ નહીં પડે તો પણ પ્રતિક્રમણની ક્રિયા આપણે કરીએ ને, ભલે ઉપરથી બાઉન્સર જાય છે, સૂત્રનો અર્થ નથી સમજાતું આપણને, તો પણ એ કઈ નિષ્ફળ નથી બનતું. ઓકે, કારણ કે કોઈ કોમામાં રહેલું હોય વ્યક્તિ, એને સમજાતું નથી, શું કોન્શિયસનેસ નથી ને, એને છતાં પણ મેડિસિન્સ એને આપવામાં આવે કે કઈ મંત્ર પાઠ કરવામાં આવે તો પણ એના ઉપર અસર થાય છે ને, ભલે કોમામાં છે, આટલું કોન્શિયસનેસ નથી એનામાં, તો પણ એ બધું સફળ, એટલે કે એના ઉપર અસર તો થાય છે ને. એવી જ રીતે આ પ્રતિક્રમણની ક્રિયા એ શું મંત્ર સ્વરૂપ છે, એમાં કેટલા બધા એવા સૂત્ર આવે છે. તો એ બધું ભલે સમજ નહીં પડે છતાં પણ એ બધા મંત્રોની, સૂત્રોની અસર તો અવશ્ય પડે છે. ઘણા બધા કર્મોની નિર્જરા થાય છે, આત્મા પર શુભ સારા સંસ્કારો પડે છે. તો એ અવશ્ય એ સફળ તો બને જ છે. એટલા માટે આ ખોટું વાક્ય છે, કઈ નિષ્ફળ નથી બનતું. એટલે ભલે સમજ નહીં પડે તો પણ કરવાનું. અર્ધો સૂર્યાસ્ત થાય ત્યારે ડેશ આવવું જોઈએ. તો અતિચાર આવવા જોઈએ. એટલે પ્રતિક્રમણ આપણે કરવા બેસીએ ને, તો પ્રતિક્રમણ કરવા બેસીએ તો તારે એવી રીતે બેસવાનું કે સૂર્યાસ્તનું સમય થવાનું હોય, સનસેટનું ટાઈમ, એનાથી પહેલા જ બેસી જવાનું. અમુક મિનિટ્સ પહેલા જ, 15-20 મિનિટ્સ પહેલા જ બેસી જવાનું. સામાયિક લઈને એટલે સ્ટાર્ટ કરી લેવાનું. પ્રતિક્રમણ વિધિ સ્ટાર્ટ કરી લેવાનું. અને જયારે સૂર્યાસ્ત થાય તો ત્યારે એ ટાઈમમાં અતિચાર આવવા જોઈએ. તો ત્યારે પ્રોપર પરફેક્ટ ટાઈમ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે, પુરુષોએ પ્રતિક્રમણમાં ડેશ વસ્ત્રો પહેરવા. તો એમાં જે ઓપ્શન્સ છે, એમાં ધોતી ખેસ, જબ્બો પાયજામો, પેન્ટ શર્ટ, ટી શર્ટ શોર્ટ્સ. તો આ બીજા બધા બિલકુલ નહીં ચાલે. પુરુષોને પ્રતિક્રમણમાં ધોતી ખેસ જ ચાલે છે, આ જ ચાલે. એ ખાસ ધ્યાન રાખવાનું. જે પણ કેટલા જણ પેન્ટ શર્ટ પહેરીને આવી જતા હોય, બિલકુલ નહીં ચાલે. ટી શર્ટ શોર્ટ્સ તો હજી બિલકુલ પણ નહીં ચાલે. અને ઘણા જણ જબ્બો પાયજામા સંવત્સરીના દિવસે જોયું હશે ને, કેટલા બધા જબ્બા પાયજામા પહેરીને આવી જાય. તો એ ચાલે? બિલકુલ નહીં ચાલે. ધોતી ખેસ સિવાય બીજું કાંઈ નહીં ચાલે. તો રીઝન શું છે, જે પણ સિવાયેલા વસ્ત્રો હોય ને, એ નહીં ચાલે. ના પૂજામાં ચાલે, ના પ્રતિક્રમણમાં પણ નહીં ચાલે. જેમ પૂજામાં આપણને ખ્યાલ છે ને કે સિવેલા વસ્ત્રો નહીં ચાલે, ધોતી ખેસ જ ચાલે, એવી રીતે પ્રતિક્રમણમાં પણ ધોતી ખેસ જ ચાલે. એ ધ્યાન રાખવાનું. એ જબ્બા પાયજામા બધા પહેરતા હોય છે, એ નહીં ચાલે. ગરમી કેટલાને થતી હોય, ગરમીના કારણે શોર્ટ્સ પહેરીને આવી જતા હોય, પણ નહીં ચાલે. પ્રોપર વસ્ત્રો આ જ છે. આપણામાં બહુ પહેરતા નથી, આ પણ પહેરવું જરૂરી છે, એ જ ચાલે. સો ધેટ જે પણ જીવો આપણને ખ્યાલ આવે કે હવે સમજો કે સીવેલા વસ્ત્રો હોય તો ત્યાં જીવોની, નાના નાના જીવો ત્યાં રહી જતા હોય, એમની હિંસા થવાની સંભાવના રહેલી હોય છે. એટલા માટે સીવેલા કંઈ પણ વસ્ત્રો નહીં ચાલે. ધ્યાન રાખવાનું. સામાયિકના જે હોય ને, સામાયિક પ્રતિક્રમણના એક અલગ ધોતી ખેસ, એક અલગ સેટ હોવું જરૂરી છે. પૂજાનું અલગ હોય. પૂજાનું કેવા હોય, કોરા વસ્ત્રો હોય, જેમાં ખાવા પીવાનું કે વોશરૂમ જવાનું
એ નહીં કરવા, જેમાં એવું બધું યુઝ આપણે નહીં કરીએ વોશરૂમ જવા માટે કે ખાવા આહાર નિહાર માટે, તો એવા કોરા વસ્ત્રો જ ચાલે પૂજા માટે. પણ પણ સામાયિક પ્રતિક્રમણ છે ને, તો એમાં ધોયેલા વસ્ત્રો ચાલે, ધોયેલા ધોતી ખેસ ચાલે, એ ધ્યાન રાખવાનું. એટલે સમજો કે વોશરૂમ જવું પડ્યું, તો એ પછી આપણે ધોઈ નાખીએ તો પછી પાછું એ પહેરી શકાય સામાયિક પ્રતિક્રમણમાં ધોતી ખેસ. અત્યાર સુધી જો આપણે જબા પાયજામા પહેરીને જતા હશું કે પેન્ટ શર્ટ, તો હવે એ ચેન્જ કરવાનું છે. જેમ શાસ્ત્રકાર ભગવંતો કહ્યું છે એ રીતે ફોલો કરવાનું ટ્રાય કરવાનું છે આપણને. પછી નેક્સ્ટ આગળ છે કે કેરીનું ઝાડ ઉગે ત્યારે તેનું કુંપળ ડેશ હોય. તો હવે એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વનસ્પતિ કાય હોય, કેવું પણ વનસ્પતિ કાય હોય, એ જ્યારે ઉગતો હોય ને, અહીંયા સ્ટાર્ટ, એ ઉગતો હોય જે એના કુંપળ છે, ઓકે, અહીંયા રૂટ્સ છે, આ જમીન છે, ને અહીંયા ગ્રો થવાનું જસ્ટ સ્ટાર્ટ થયું છે, એનું જે કુંપળ છે એ શું હોય કમ્પલસરીલી, એ સાધારણ વનસ્પતિ કાય જ હોય. એ જ એની અવસ્થા ત્યારે એ જ હોય. ભલે હવે આપણને લાગે અરે તો કેરી છે, કેરી થોડી ના નિગોદ છે, સાધારણ વનસ્પતિ કાય એટલે કે શું થઈ ગયું, એ નિગોદ થઈ ગયું ને. તો એ નિગોદ અહીંયા થઈ ગયું તો શું આપણને લાગે અરે કેરી થોડી નિગોદ છે, થોડી ના અનંતકાય છે, તો સાધારણ વનસ્પતિ કાય કેવી રીતે હોઈ શકે? પણ એવું નહીં હોય. કોઈ પણ પ્રત્યેક વનસ્પતિ કાય હોય ને, કે સાધારણ વનસ્પતિ કાય પણ હોય, જે પણ હોય, કોઈ પણ ટાઈપની વનસ્પતિ હોય, જ્યારે એ ઉગતો હોય, એ કુંપળના ફોર્મમાં હોય, તો ત્યારે એ અવશ્ય સાધારણ વનસ્પતિ કાય જ હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે કેરીનો ઝાડ ઉગતો હોય તો ત્યારે પ્રત્યેક વનસ્પતિ કાય ત્યારે એ નહીં હોય, ત્યારે સાધારણ વનસ્પતિ કાય હોય, નિગોદ હોય, બાદર નિગોદના અવસ્થામાં હોય રહેલો, એટલે કે એક શરીરમાં અનંતા જીવો એવી રીતે હોય. એટલા માટે ક્યારે પણ કુંપળ નહીં ખવાય આપણાથી. અનંતા જીવોની હિંસાનું પાપ લાગે એટલા માટે. તો પછી આ કેરીનું ઝાડ હવે કુંપળના ફોર્મમાં છે, હવે મોટું થયું, પ્લાન્ટ બન્યું, ઓકે, પછી ઝાડ બન્યું, જે પણ, તો હવે શું થશે? એટલે કુંપળનું જે અવસ્થા એ ચાલી જશે, એ મોટું થશે ને, પ્લાન્ટ બનશે, પ્લાન્ટના ફોર્મમાં બનશે, ટ્રી બનશે, જે પણ, તો ત્યારે એ પ્રત્યેક વનસ્પતિકાયનું એનું સાચો અવસ્થા છે ને, જેની જાત છે એ જાત એની આવી જશે. એટલે કે શું થશે? એક જીવ જે છે એ શું એ જીવતો રહેશે, પણ બાકીના બધા અનંતા જીવ હશે એને બધા ચેવી જશે. એક મુખ્ય જીવ જે હશે પ્રત્યેક વનસ્પતિકાયની જાત વાળો, એ રહેશે, એ ત્યાં આવશે. એટલે એનું ત્યાં શું થશે? જન્મ થશે. અને જે પણ સાધારણ વનસ્પતિકાય વાળા જીવ હતા, નિગોદના સ્વરૂપ, જે નિગોદ વાળા જીવ, બધા ચેવી જશે, અને માત્ર એક પ્રત્યેક વનસ્પતિકાય વાળું જે જીવ હશે, તો એ ત્યાં એનું જન્મ થશે, અને પછી એ ઉગશે, જે પણ ઝાડના ફોર્મમાં મોટું બનશે. એવી રીતે હોય. તો એ માત્ર કેરીના ઝાડ માટે નથી, આ માત્ર એક્ઝામ્પલ છે. આ બધા જ પ્રત્યેક વનસ્પતિકાય માટે સમજવાનું છે કે સ્ટાર્ટિંગના કુંપળના ફોર્મમાં એ બધા સાધારણ વનસ્પતિકાય ના અવસ્થામાં હોય, પછી મોટા થાય ત્યારે એ પ્રત્યેક વનસ્પતિકાયના ફોર્મમાં પછી આવી જાય. ઓકે, હવે નેક્સ્ટ શું છે કે સફરજનને સમારીને બીજ કાઢીને 48 મિનિટ બાદ તેના ઉપર મરી અને કાચું મીઠું ભભરાવીને એકાસણામાં વાપરી શકાય. તો આ ખોટું વાક્ય છે. કેમ? કારણ કે હવે અહીંયા પ્રોસેસ શું કરવાનું છે? આપણને સફરજનને આપણે એપલને સમાર્યું, ઓકે, આવી રીતે આપણે એના પીસીસ કર્યા, પછી એમાં બીજ હતા, સીડ્સ હતા, તો એ સીડ્સ પડેલા હોય તો એ સચિત જ કહેવાય. એટલે આપણે આ સીડ્સને કાઢી નાખ્યા, સીડલેસ અવસ્થા થઈ ગઈ ને. સીડ્સથી છૂટો કર્યા બાદ પછી શું કરવાનું? 48 મિનિટ સુધી એને એમનું એમ મૂકવાનું. એનાથી પહેલા વપરાય નહીં, કારણ કે હજી એ સચિત અવસ્થામાં છે. 48 મિનિટ્સ વીતી જશે પછી એ બનશે શું? અચિત બની જશે, અને પછી આપણે એકાસણામાં વાપરી શકીએ. પણ હવે 48 મિનિટ્સ થયા બાદ આપણે એના ઉપર હવે મસાલા આપણે એના ઉપર નાખીએ,
મરી, કાચા મીઠું આપણે એના ઉપર ભભરાવીને પછી એકાસણામાં શું વાપરી શકીએ? નહીં વાપરી શકીએ. કેમ? કારણ કે કાચું મીઠું શું છે? પૃથ્વીકાયના જીવો છે. તો પૃથ્વીકાયના જીવો છે એ કેવા છે? સચિત છે. એક શરીરની અંદર એક શરીરની અંદર એક જીવ છે, પૃથ્વીકાય જીવ. તો પછી એ સચિત કહેવાય ને. અચિતની અવસ્થા ચાલી જાય પછી એની એટલા માટે એવી રીતે નહીં ચાલે. એકાસણામાં એવી રીતે કરીને નહીં વાપરી શકાય. હવે નમક આપણને જો નાખવું હોય, સમજો એમ તો જેટલી આસક્તિથી દૂર રહીએ તો એટલું એ જ સારું હોય. તો જ જે આ બધું એકાસણા કે કોઈ પણ તપસ્યા કરીએ તો એનું ફળ મળે ને. નહીં તો આહાર જે સોરી રસનેન્દ્રિય જે છે એના જે ચટકા ભટકા એને જે જોઈએ છે એને આપતા જઈએ, આસક્તિ વધે, રાગ વધે, મોહનીય કર્મ ગાઢ થાય તો શું ફાયદો? એટલા માટે અવોઇડ કરવાનું આ ઉપરથી મસાલા નાખવા. પણ જો નાખવાના હોય તો પછી જે સચિત મીઠું નહીં પણ અચિત મીઠું હોય તો તે ભભરાવી શકાય ઉપરથી. એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બર્થડે કેક ઉપરની કેન્ડલ્સને ફૂંકથી બુઝાવતા ડેશ ડેશ શસ્ત્ર બને છે. તો હવે જે અહીંયા જે કેન્ડલ્સ છે, ઓકે, કેન્ડલ્સ ઉપર શું હોય? અગ્નિકાયના જીવો હોય અને આપણે એને શું કરીએ? ફૂંક મારીએ આવી રીતે. એટલે ફૂંક એટલે શું? વાયુકાયના જીવો છે. આ વાયુકાયના જીવો અને આ અગ્નિકાયના જીવો, આ બંને નું શું થાય છે? અહીંયા સંયોગ થાય છે. આપણે ફૂંક મારીએ ને એવી રીતે બર્થડે જે પણ મનાવતા હોય આવી રીતે કેન્ડલ્સ, એવી રીતે વેસ્ટર્ન કલ્ચર જે ફોલો કરતા હોય, રાતના 12 o'clock 12 વાગે એવી રીતે બધું એકબીજાના પોતાના ફેમિલી મેમ્બરના એવી રીતે બર્થડે સેલિબ્રેશન જે પણ કરતા હોય એ બધું વેસ્ટર્ન કલ્ચર ફોલો કરે છે જ કહેવાય છે. અને એવી રીતે પોતાના ફૂંકથી શું કરે? અગ્નિને બુઝાવે. તો શું થાય છે ત્યાં? વાયુકાય જીવોનું સંયોગ આપણે કરીએ છીએ અગ્નિકાય જીવોને બુઝાવવા માટે. તો શું થાય છે? આ બંને જીવોને એકબીજાની સાથે આપણે શું કરીએ છીએ? મિશ્રણ કરીએ છીએ. એના કારણે એ પરકાય શસ્ત્ર બને છે એકબીજા માટે. અને શું થાય છે કે બંને પ્રકારના જીવોને અત્યંત વેદના થાય છે અને બધા અગ્નિકાય જીવોનું મૃત્યુ થાય છે અહીંયા આપણા કારણે. અને ઘણા બધા વાયુકાય જીવોનું પણ મૃત્યુ થાય છે જે અગ્નિથી બળી જશે. રાઈટ? વાયુકાયના જીવો પણ બળી જાય છે અને અગ્નિકાયના જીવો પણ વાયુકાયના જીવોના મિશ્રણ સાથે બુજી જાય છે. બધા મૃત્યુ પામી જાય છે. એટલે શું થાય છે? આપણે શું કરી રહ્યા છે? આપણા નિમિત્તથી એક પરકાય શસ્ત્ર બને છે અને શું થાય છે? કેટલા બધા અસંખ્યાતા જીવોની હિંસા આપણે કરતા હોઈએ છીએ. એટલે દેટ મીન્સ આપણને આ બધું કરવું નહીં જોઈએ. વેસ્ટર્ન કલ્ચર બ્લાઇન્ડલી ફોલો નહીં કરવું જોઈએ. થોડું ધ્યાન રાખવાનું. અને ઉભયકાય શસ્ત્ર એટલે શું? કે અને સ્વકાય શસ્ત્ર એટલે કે એક જ સમજો કે અગ્નિકાય જીવો, અલગ અલગ પ્રકારના અગ્નિકાય જીવોનું એક સાથે મિશ્રણ કરીએ એટલે એક જ ટાઈપના જીવો છે, એક જ કાયના જીવો નું એ પણ અલગ અલગ વર્ણ ગંધરસ સ્પર્શ વાળા, સમજો કે પાણીના જીવો છે એટલે અપકાયના જીવો છે, અલગ અલગ વર્ણ ગંધરસ સ્પર્શ વાળા, એમનું મિક્સ કરીએ તો એ સ્વકાય શસ્ત્ર બને. ઓકે. અને ઉભયકાય શસ્ત્ર એ કોણ બને છે? ઉભયકાય શસ્ત્ર એટલે કે બે જાતના સમજો કે બે જાતના સ્વકાય શસ્ત્રની સાથે એક પરકાય શસ્ત્ર આપણે મિક્સ કર્યું તો પછી શું બને છે? ઉભયકાય શસ્ત્ર બની જાય છે. અને પરકાય એટલે કે બે અલગ અલગ કાયના જીવોનું સાથે મિશ્રણ કર્યું તે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂકું અંજીર માત્ર શિયાળામાં ભક્ષ્ય હોય છે. તો આ શું છે? ખોટું વાક્ય છે. કારણ કે અંજીર જે છે ને, સૂકું પણ હોય ને કેવું પણ હોય, એ શિયાળામાં પણ નહીં અને ક્યારેય પણ ભક્ષ્ય નથી. આ અભક્ષ્ય જ વસ્તુ છે. અંજીર શું છે? અભક્ષ્ય છે. 365 days ઓલ ધ ટાઈમ એ અભક્ષ્ય જ વસ્તુ છે.
એવું નથી કે આપણને લાગે કે શિયાળામાં જે પણ ડ્રાય ફ્રૂટ્સ છે તો તે ભક્ષ્ય છે, તો આ અંજીર પણ ચાલે, સૂકું અંજીર પણ ભક્ષ્ય બને છે. આ તો ટોટલી અભક્ષ્ય જ છે ક્યારે પણ. એટલે ક્યારે પણ એ ભક્ષ્ય નથી બનતું, એ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એકેન્દ્ર જીવો સમૂરછિમ તિર્યંચ કહેવાય. તો આ સાચું વાક્ય છે. શું છે આ? એકેન્દ્રિય જીવો જે છે ને, તો માત્ર એકેન્દ્ર જીવો નહીં, પણ બે ઇન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો અને ચૌરિન્દ્રિય જીવો અને અમુક પંચેન્દ્રિય સમૂરછિમ જીવો, આ અલગ લઈએ. મેન તો આ એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર અને ચૌરિન્દ્ર, આ ચારે પ્રકારના જાતિ વાળા આ જીવો જે છે એ બધા જ તિર્યંચ ગતિ વાળા કહેવાય છે. ઓકે, ચાર ગતિ હોય ને, ચાર ગતિ કઈ છે? તો મનુષ્ય ગતિ છે, તો આ મનુષ્ય છે ના. તો દેવગતિ છે ના. નારકી છે, નરગતિ વાળા છે ના. બચ્યો કોણ? તિર્યંચ ગતિ. યાદ રાખવું, આ બધા તિર્યંચ ગતિ વાળા છે. એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર, ચૌરિન્દ્ર. ઓકે, તો આ તિર્યંચ કહેવાય. અને બીજું છે આ સમૂરછિમ. તો યસ, આ ચારે ચાર જાતિ વાળા જીવો ચારે ચાર સમૂરછિમ છે. કારણ કે એમનું જન્મ કેવી રીતે થાય છે? કોઈ પણ માતા પિતાના સંયોગથી નથી થતું કંઈ, પણ એ શું થાય છે? પોતાની જ જાતવાળા જ્યાં જીવો રહેલા હોય તો ત્યાં જેમનું જન્મ થાય છે, પોતાની ટાઈપ વાળા જીવોના મળમૂત્રમાંથી મળમૂત્ર જે હોય છે, તો ત્યાં જ એની જન્મ થવા લાયક યોનિ રૂપ બને છે અને ત્યાં એમનો જન્મ થાય છે. એવા એવા જીવો છે આ બધા, એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર, ચૌરિન્દ્ર. યાદ રાખવાનું છે. ઓકે, શું આ બધા સમૂરછિમ જીવો છે અને બધા તિર્યંચ ગતિ વાળા તિર્યંચ છે. કમ્પલસરી યાદ રાખવાનું છે લાઈફ ટાઈમ માટે. અને જે પંચેન્દ્રિય છે જીવો, તો પંચેન્દ્રિયમાં કોણ આવે છે? મનુષ્ય આવે, પછી દેવતાઓ આવે, મનુષ્ય આવે, દેવ આવે, નારકી આવે અને તિર્યંચો આવે પંચેન્દ્રિયમાં. તો પંચેન્દ્રિય તિર્યંચમાં તો ગર્ભ જ તિર્યંચ છે અને બીજા જાતના કોણ છે? સમૂરછિમ તિર્યંચ પણ છે. સમૂરછિમ તિર્યંચ પંચેન્દ્રિય. ઓકે, ધ્યાન રાખવાનું. તો એ પણ છે એમાં. આ બધું બેઝિક્સ આપણું એકદમ શું કડકડાટ હોવું જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ શું છે કે નામકર્મના ઉત્તર ભેદ કેટલા છે? તો નામકર્મના ટોટલ કેટલા છે? 103 ઉત્તર ભેદ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એ બીજા કઈ નથી, આ મેન આ જ આન્સર છે. ગડબડ નહીં કરવાની. જ્યારે આપણે એવી રીતે કાઉન્ટિંગ કરીએ કે નામકર્મના કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે. બંધ સમયે કર્મ બંધ થાય ને, તો કેટલી પ્રકૃતિઓ નામકર્મની હોય, તો ત્યારે 67 આવશે. એ ધ્યાન રાખવાનું. ટોટલ પ્રકૃતિ ઉત્તર ભેદો 103 છે. પછી નેક્સ્ટ શું છે? શેની ગંધ છે તે વિચારવું, તેને શું કહેવાય છે? તેને કહેવાય છે ઈહા. એટલે આપણે વિચારીએ કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ દ્રવ્ય છે, એના કેવા ટાઈપના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ઇન્દ્રિયો દ્વારા આપણે એને વિચારીએ કે કેવું ટાઈપનું શું છે, એનું આવાજ કોનું હશે, કે એ ટેસ્ટ કોનું હશે, કે ગંધ શેની હશે. ઓકે, કે એવી રીતે જે આપણે વિચારણા થાય ને, તો એ ઉહાપોહ થાય ને, એમાં આપણે કઈ ઉહાપોહ એટલે વિચારણા, કે આપણે વિચારણા કરીએ કે આ હશે કે તે હશે. જે એવું મનમાં થાય ને, તો એને કહેવાય, એ વિચારણા વાળું જે પ્રોસેસ છે, પ્રોસેસ કહેવાય છે ઈહા. ઓકે, ધ્યાન રાખવાનું. કેવળ જ્ઞાનમાં તો કઈ વિચારવાની જરૂર નથી, એ તો બધું સાક્ષાત્કાર થઈ જાય છે કે શું છે શું નથી, એ બધું ડાયરેક્ટ આત્મા દ્વારા. અને અપાય એટલે શું? અપાય એટલે કે આપણે નક્કી કરીએ કે હા, કન્ક્લુઝન આપણે ડ્રો કરીએ કે હા, આની જ ગંધ છે. આ સમજો કે આ કોઈ મેથીની ગંધ છે, કે આ કોઈ એવું કોઈક મસાલાની ગંધ છે. એવી રીતે આપણે નક્કી કરીએ ને, કન્ક્લુઝન ડ્રો કરીએ. એ ક્યારે કરીએ? પહેલા આપણે વિચારણા કરીએ, ઈહા દ્વારા વિચારણા કરીએ.
અને પછી આપણે નક્કી કરી કે અચ્છા હા મમ્મીનું જ અવાજ છે, કે અચ્છા હા આનું જ ટેસ્ટ છે, આ મરચાનું ટેસ્ટ છે, કે આનું આ સોફ્ટ કઈ બ્લેન્કેટ નું સ્પર્શ છે. તો એવું આપણે કન્ક્લુઝન ફાઇનલ ડ્રો કરીએ, આપણે નક્કી કરીએ વસ્તુ કઈ છે તે નક્કી કરીએ તો એને અપાય કહેવાય. અને અવધિ જ્ઞાન તો એ શું છે? અવધિ જ્ઞાન એટલે કે આત્મા દ્વારા ડાયરેક્ટ શું થાય કે જે પણ રૂપી દ્રવ્ય અમુક અમર્યાદા સુધી રૂપી દ્રવ્યો આપણને દેખાય છે. ઓકે, આત્મા દ્વારા ડાયરેક્ટ. તો એ છે અવધિ જ્ઞાન, એ અલગ વસ્તુ. ઓકે, પછી આગળ શું છે કે સમવસરણમાં બિરાજમાન પ્રભુ મનઃપરજ્ઞાન દ્વારા અનુત્તર વિમાનવાસી દેવોના પ્રશ્નોને જાણીને તેના ઉત્તર આપતા હોય તો આ ખોટું વાક્ય છે. એ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે હવે સમવસરણમાં બિરાજમાન પ્રભુ એટલે કે કેવા છે, કઈ અવસ્થા વાળા છે, પેલા તો એ વિચારવું. સમવસરણમાં બિરાજમાન હોય પ્રભુ તો એ ઓબ્વિયસલી કેવલી ભગવાન હોય, કેવલ જ્ઞાન પામેલા એવા તીર્થંકર ભગવાન છે આ પ્રભુ. ત્યારે જ સમવસરણની રચના થાય ને. દેટ મીન્સ એમને કેવલ જ્ઞાન છે. હવે તો કેવલ જ્ઞાન જ્યારે હોય તો પછી આ મનઃપર્ય જ્ઞાન વગેરે 4 જ્ઞાનનું કઈ એવું એ બધું નહીં હોય, બધા એમાં સમાઈ જાય. ધ્યાન રાખવાનું, એ બધું એમાં સમાઈ જાય છે. એટલે કે પ્રભુ કેવલ જ્ઞાન દ્વારા જે બધું જાણે છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે કઈ મનઃપર્ય જ્ઞાનની એ બધું પછી જે મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, એનું કઈ પછી વેલ્યુ નથી. એ બધું એની અંદર સમાઈ જાય છે કેવલ જ્ઞાનમાં. એ ધ્યાન રાખવાનું. જે પણ અનુત્તર વિમાનવાસી દેવો છે એ પ્રશ્નો જે પૂછતા હોય પ્રભુને, તો પ્રભુ પોતાના કેવલ જ્ઞાન દ્વારા એ બધું જાણી લે છે અને એ એવી રીતે આન્સર આપે છે પછી મનમાં જ. અને આ જે અનુત્તર વિમાનવાસી દેવો શું કરે છે? પોતાના અવધિ જ્ઞાન દ્વારા એ જાણી લે છે આન્સર. ધ્યાન રાખવાનું. ઓકે, તો અનુત્તર વિમાનવાસી દેવો એમના પાસે શું હોય છે? અવધિ જ્ઞાન. એટલે અવધિ જ્ઞાન દ્વારા એ જાણી શકે છે આન્સર્સ. ઓકે, ધ્યાન રાખવાનું. અને પ્રભુ એ કેવલ જ્ઞાન દ્વારા એ જાણે છે એમના ક્વેશ્ચન્સ. મનઃપર્ય જ્ઞાન પ્રગટ્યા પછી જ કેવલ જ્ઞાન પ્રગટી શકે, એના પહેલા નહીં. તો આ ખોટું વાક્ય છે. કેમ? કારણ કે મનઃપર્ય જ્ઞાન એવું કઈ ક્રમ નથી કઈ એવું કે આ પહેલું જ્ઞાન મતિ જ્ઞાન પ્રગટ થાય, પછી શ્રુત જ્ઞાન પ્રગટ થાય, એ થશે તો જ અવધિ જ્ઞાન પ્રગટ થશે, આ 3 થશે તો પછી જ મનઃપર્ય થશે પ્રગટ, અને પછી જ કેવલ જ્ઞાન પ્રગટ થશે. એવું ક્રમ નથી. એવું કઈ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એવું કોઈ ક્રમ નથી. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, તો આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન હોય અથવા તો આ અવધિ જ્ઞાન પણ હોય અને તરત કે આ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. ઓકે, એટલે મતિ અને શ્રુત હોય અને તરત જ કેવલ જ્ઞાન પ્રગટ થાય, અથવા તો મતિ શ્રુત અને અવધિ હોય અને તરત કેવલ જ્ઞાન પ્રગટ થાય, એવું પણ થાય. અથવા તો 4 જ્ઞાન હોય અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય. એવી રીતે પણ હોઈ શકે. એટલે કોઈ એવું ક્રમ નથી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્કૂલમાં બેઠા બેઠા ઊંઘ આવે તે ડેશ છે. તો બેઠા બેઠા કે ઉભા ઊંઘ આવી જાય ને, ક્યાં પણ હોઈએ, સ્કૂલમાં હોઈએ કે ઓફિસમાં હોઈએ, ઘરમાં હોઈએ, ટ્રેનમાં હોઈએ, બેઠા બેઠા ઊંઘ આવી જાય તો એ પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મનું વિપાક જાણવું. રહેવા માટે ઘર નહીં મળે એને ડેશ કર્મનો ઉદય જાણવો. તો આ ઘર શું છે? કેવું હોય છે? ઘર એવી વસ્તુ છે કે જે વારંવાર વાપરી શકાય ને, એવું વસ્તુ છે આ. તો જે વારંવાર વાપરી શકાય તો એ વસ્તુને શું કહેવાય? કે ઉપભોગ કરવા યોગ્ય વસ્તુ છે આ. તો એવી ઉપભોગ કરવા વસ્તુ જે છે, જે વારંવાર એનું યુઝ કરી શકીએ, તો એ નહીં મળે સમજો, તો એ કયા કર્મનું વિપાક સમજવું, શું સમજવું કે કયા ટાઈપનું કર્મનું ઉદય
હોઈ શકે છે. તો તે છે ઉપભોગાંતરાય કર્મ. આ બરાબર છે. ઓકે. ઉપભોગાંતરાય કર્મ જે અંતરાય કર્મનું એક આ છે શું કહેવાય, સબટાઈપ છે. આ સબટાઈપ છે અંતરાય કર્મનું, ઉપભોગાંતરાય કર્મ. જો એનું ઉદય રહેલું હોય તો જે ઉપભોગ કરી શકાય એવી વસ્તુઓ આપણને નહીં મળે. એ મળવામાં આપણને શું થાય, અડચણ આવે, અંતરાય આવે. અંતરાય કરે છે ઉપભોગાંતરાય કર્મ. એટલે રહેવા માટે ઘર મકાને નહીં મળે, સ્ત્રી નહીં મળે, વિવાહ નહીં થઈ શકે, અડચણ આવે વિવાહમાં. વસ્ત્ર જે છે, કપડાં પહેરવાના પણ એ પણ ઉપભોગ યોગ્ય વસ્તુ છે ને. વસ્ત્ર વારંવાર વી કેન રીયુઝ ધ ક્લોથ્સ. તો એવું હોય છે. અને આ જે બીજા છે, આ બધા કર્મના વિપાક અલગ અલગ છે. એટલે ખાસ આપણને આ ગડબડ નહીં થાય એના માટે શું કરવાનું છે, દરેક કર્મનું સ્વભાવ કેવું છે, એનું વિપાક શું છે, એ બધું આપણું બાયહાટ હોવું જરૂરી છે. એ સમજીને બાયહાટ કરવાનું છે આપણને. ઓકે. કારણ કે આ બધું કર્મગ્રંથ પહેલા ભાગમાં આવે છે. પહેલા કર્મગ્રંથનું નામ જ શું છે, કર્મ વિપાક ગ્રંથ. એટલે કર્મોના વિપાક એટલે ફળ. એટલે ઉદયમાં આવે તો કેવા ફળ આપે, કયા કર્મોના કેવા સ્વભાવ છે. તો એ જ મેઇન ટોપિક છે પહેલા કર્મગ્રંથનું. એ જ મેઇન નામ જ એ છે, કર્મ વિપાક ગ્રંથ. એ બેઝિક છે. એ જ નહીં આવશે તો આગળ શું પછી ભણી શકશું. એટલા માટે એ એકદમ બેઝિક આપણું એકદમ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. પછી નેક્સ્ટ શું છે કે ડેશ કર્મના ઉદયથી ભૂખ લાગે. તો કયો કર્મ છે આ? તો તે છે અશાતા વેદનીય કર્મ. એટલે અશાતા વેદનીય કર્મનો ઉદય થાય તો એ કેવું વિપાક આપે, કેવું ફળ આપે? ઘણા બધા ટાઈપના ફળ આપે. એમાંથી એક એવું ટાઈપનું પણ ફળ છે કે જેમાં આપણને ભૂખ લાગે. એટલે ભૂખ પણ, એમાં ઘણા બધા વિપાક કેવા છે એના અશાતા વેદનીયના. એટલે કોઈક જાતની પીડા પણ થઈ શકે, રોગ થાય તો પછી શું, શરીરમાં રોગ થાય તો પછી પીડા થાય, શરીરને દુઃખ થાય. તો એ પણ એનો એક ટાઈપનું આ વિપાક છે. એટલે ફળ છે. બીજા ટાઈપનું શું ફળ છે કે ભૂખ લાગે. થોડીક વારમાં વારંવાર જેને ભૂખ લાગતી હોય, થોડી વારમાં ભૂખ લાગે જેને, તો એને સમજવું કે એને અશાતા વેદનીય કર્મનો વારંવાર ઉદય થતું રહે છે. એટલા માટે એ બિચારાને વારંવાર ભૂખ લાગે છે. બરાબર? એ ધ્યાન રાખવાનું. એટલે આપણને પોતાનું વિચારવાનું, બીજાનું નથી. આપણને લાગે કે વારંવાર ભૂખ લાગે છે મને, રાત્રે ભૂખ લાગે છે, રાત્રે તો રાત્રિ ભોજન ત્યાગ હોવું જોઈએ આપણું. રાત્રે શા માટે ભૂખ લાગે છે? તો સમજી લેવાનું કે અચ્છા, મારા અશાતા વેદનીય કર્મનો ઉદય છે હમણાં, તો એના ઉપર મને વિજય પ્રાપ્ત કરવાનું છે, એને હરાવવાનું છે. તો શું કરવું? કંટ્રોલ કરવું, સમાધિમાં રહેવું, સમતા ભાવ રાખવું, કંટ્રોલ કરવું અને શું કરવું? નવકાર મંત્ર ગણવું. થોડી વારમાં શું થશે? એ ભૂખ શમી જશે. એટલે શું? ભૂખ શમી ગઈ એટલે શું સમજી લેવાનું કે હા, હવે શું થયું? અશાતા વેદનીયનું ઉદય જે હતું, જે ભૂખ ઉપજાવી રહ્યું હતું, તો હવે એ શાંત થયું, એનું ઉદય નથી હવે. એટલે ભૂખ હવે શાંત થઈ ગઈ છે. એટલે એ આપણા ઉપર છે. કેટલા જે એના ઉપર વિજય પામી જતા હોય છે ને, એ પછી પચખાંડ લેવા ચાલુ કરે, ચોવિયાર કરે દરરોજ. અને જે હારી જાય ને, એ ચોવિયાર કરતા નથી. એટલે આપણે શું બનવાનું છે? જે હારેલું વ્યક્તિ બનવાનું છે કે જીતવાનું છે આ કર્મથી? આ તો કેવું સિમ્પલ કર્મ છે, અશાતા વેદનીય, જે રાત્રે ભૂખ પમાડે છે. એના ઉપર વિજય નહીં પામી શકશું તો પછી મોહનીય કર્મને કેવી રીતે હરાવી શકશું? આ વિચારવા જેવી વાત છે. ઓકે. એટલે વેદનીય કર્મ કોને લાવે? વેદનીય કર્મ મોહનીય કર્મના બંધનું આ નિમિત્ત બને છે. જો આપણે હારી જશું ને, અને રાત્રિ જમવા ખાવા બેસી જશું, 2 વાગે 3 વાગે ઉઠીને મેગી બનાવીને વાપરવા બેસી જશું, કે ફ્રીજ ખોલીને આઈસ્ક્રીમ કે ચોકલેટ કે બધું કે કેક ખાવા બેસી જશું, કે 2-3 વાગે સ્વિગીમાંથી ઓર્ડર કરશું, ઝોમેટો સ્વિગીમાંથી, અરે ભૂખ લાગી છે, ચિપ્સ ખાવાના છે,
આ સેન્ડવિચ આ તે ખાવાનું છે, એ બધું કરશું તો શું દેટ એનું મિનિંગ શું થયું કે અશાતાવેદનીય કર્મથી આપણે હારી ગયા, એનું ઉદય થયું, ભૂખ લાગી અને આપણે ત્યાં જ હાર માની લીધું, એને જીતવા દીધું. આપણે ખાવાનું મંગાવીને કે બનાવીને આપણે એ વાપરવા બેસી ગયા, ટેસ્ટી ચટાકા પટાકા લઈને આપણે બેસી ગયા, એટલે મોહનીય કર્મને પણ ઇન્વાઇટ કર્યું, મોહનીય કર્મને પણ ગાઢ કર્યું. તો એવું હોય છે. એટલે મેન આપણે પોતાના પર કંટ્રોલ લાવવું બહુ જરૂરી, ખૂબ જરૂરી છે. દિવસ હો કે રાત્રિ, જ્યારે જમવાનું ટાઈમ નહીં હોય તો ત્યારે ભૂખ લાગે તો શું કરવાનું? તો ત્યારે કંટ્રોલ કરવાનું છે, આપણને સમતા ભાવ રાખવાનું છે, કંટ્રોલ સહન કરવાની છે. તે ભૂખ એ પરિશ છે, પરિશ ને આપણને સહન કરવાનું છે. તો એ કર્મ ખપશે, નાશ થશે અને એ શાંત થઈ જશે. ભૂખ એટલે સમજી લેવાનું કે હા, હવે અશાતાવેદનીય કર્મ હવે શાંત થઈ ગયું છે, એનું ઉદય બંધ થયું છે. આપણા હાથમાં જ છે. એક ટાઈમ પછી એવું આવશે કે આપણે જો જે તપસ્યા કરતા હોય તો એમને પણ ખ્યાલ હશે કે શું થાય, ભૂખ બહુ વધારે ભૂખ નહીં લાગે પછી, બરાબર. એમને પછી રાત્રે તો ભૂખ જ નહીં લાગે. અને એવા એકાસણા વાળા કે આંબિલ વાળા હોય ને, જે પણ, એમને એક વખત જ ત્યારે જમવા બેઠે ત્યારે જ ભૂખ લાગે, બસ પછી આખા દિવસે ભૂખ નહીં લાગે. એટલે આપણું ધર્મનું આટલું પ્રભાવ છે, પચખાણનું આટલું પ્રભાવ છે કે અશાતાવેદનીય કર્મનું ઉદય જ નહીં થાય, પછી ભૂખ જ નહીં લાગે પછી. એવું છે. જે ઉપવાસ વાળા છે એમને પણ ખ્યાલ હશે, એવું એક્સપિરિયન્સ કર્યું હશે કે ઉપવાસ તો પચખાણ લીધું, દિવસમાં ભૂખ જ નથી લાગતી જ નથી. તો એવું હોય છે. એટલે બધું આપણા હાથમાં જ છે. જેવી રીતે આપણે કંટ્રોલ કરશું તો એટલું એ અશાતાવેદનીયને હરાવશું, ઉદય આપણે ટાળી શકશું. એવું છે. અને એને આપણે સંક્રમણ કરીને શાતાવેદનીયમાં આપણે ફેરવી શકીએ, પણ આપણા હાથમાં છે આ પાવર. ઓકે. અને બીજું અહીંયા છે ને ભોગાંતરાય કર્મ, તો એનું વિપાક તો શું છે, અલગ છે. કે જે ભોગ એક વખત જે વાપરી શકાય, તો એ વસ્તુને ભોગવવા યોગ્ય વસ્તુ કહેવાય. તો તે ખાવા પીવાની વસ્તુ છે. પણ ભોગાંતરાય કર્મનું વિપાક શું છે કે જે એક જ વખત ખાવા પીવાની વસ્તુ, વાપરી શકાય એવી વસ્તુઓ, એ એની પ્રાપ્તિમાં અંતરાય કરે. એટલે આપણને પ્રાપ્ત નહીં થઈ શકે, આ લભ્ય નહીં બની શકે ભોગવવા યોગ્ય વસ્તુઓ. તો તે છે એટલે એ વિપાક અલગ છે. ઓકે. એટલે ખાવા પીવા કોઈને નહીં મળે ને, જેમ કે ગરીબ હોય, કોઈ ખાવા પીવા મળતું નથી, તો એને સમજી શકાય કે ભોગાંતરાય કર્મનું ઉદય છે. અને જેને ભૂખ લાગતી હોય તો એને અશાતાવેદનીયનું ઉદય. એટલે બહુ ફરક છે બંનેમાં. આ બંનેના પણ વિપાક અલગ છે. બધાને વિપાક સમજવાના, આપણને યાદ રાખવાના છે. તિરંજાયુષ્ય કર્મ શું કરે? તિરંજ ગતિમાં બેડી સરખો જકડી રાખે, એટલે આ વળી અલગ. ઔદારિક શરીર નામ કર્મ શું છે કે ઔદારિક શરીર એ ક્રિએટ કરવામાં એ નિમિત્ત બને, એનું વિપાક છે. એટલે નું રીઝન છે કે આ ઔદારિક શરીર મળે એ જીવને, એ ભાવમાં, પર્ટિક્યુલર ભાવમાં. પછી કયા સંસ્થાન વાળાને વડ જેવું શરીર હોય, તો અહીંયા બીજા, ત્રીજા, ચોથા ને છઠ્ઠા છે. તો વડ જેવું જે શરીર છે એ કયો છે? બીજા સંસ્થાન, એટલે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન જે છે, તો એના શું થાય છે? આ સંસ્થાન નામ કર્મના વિપાકથી એનું ઉદય હોય તો એ જીવને શું થાય કે નાભીથી ઉપર વાળું શરીર, ઉપરનું શરીર એ લક્ષણ વાળું હોય, પણ નીચેનું શરીર જે છે, વડ કેવું હોય? વડનું ઝાડ એવું હોય ને, ઉપરથી આટલું સરસ હોય ને નીચેથી નાનકડું એવું વડ હોય. તો નીચે લક્ષણહીન વડ જેવું હોય અને ઉપરનું શરીર લક્ષણ વાળું હોય. પછી નેક્સ્ટ શું છે? દેહમાં ઉર્જા આપનાર ડેશ કર્મ છે, તો એ તૈજસ શરીર નામ કર્મ છે. દેહમાં જે ઉર્જા જેના કારણે પ્રાપ્ત થાય છે, તો એ કોણ આપે છે? ઉર્જા. એટલે કે જે એક એનર્જી હોય કે જેના કારણે શું થાય છે? ફૂડનું ડાયજેશન થઈ શકે છે. જે પણ સેલ્સ આત્મા વડે જે સેલ્સ ગ્રહણ કરે છે, ફૂડ કે વોટર કે જે પણ છે, તો એ બધાને ડાયજેસ્ટ કરવાની શક્તિ, એક ઉર્જા જે છે,
એ આપે છે તૈજસ શરીર નામ કર્મ, એના ઉદયથી એ પ્રાપ્ત થાય છે, ધ્યાન રાખવાનું. ઓકે. અને આતપ નામ કર્મ એ વળી અલગ છે. હવે ઉદ્યત નામ કર્મ શું, એ પણ અલગ છે, એટલે એમાં ગડબડ નહીં કરવાની. આતપ શું છે? આતપ નામ કર્મમાં કે પોતાનું શરીર કેવું છે? શીતલ છે, પણ બીજાને ગરમ ગરમ પ્રકાશ આપે, તો એ ધ્યાન રાખવાનું. એટલે દેહમાં ઉર્જા આપે છે આ વસ્તુ. આ વિપાકન આનું છે, તૈજસનું. અને આતપ શરીર એટલે ગરમ પ્રકાશ આપે છે, જેમ કે સૂર્યના વિમાનના રથનો હોય છે એવું એમને હોય છે. આ ઉદ્યોત નામ કર્મ વળી અલગ છે, ઠંડો પ્રકાશ આપનાર એવું છે એનું. અને વજ્ર આ પણ અલગ છે. ઓકે, એનું વિપાક. એટલે બધાને વિપાક ભણવું કમ્પલસરી છે. પછી નેક્સ્ટ શું છે? વાયુ કા જીવોને ત્રસ નામ કર્મનો ઉદય હોય, સાચું કે ખોટું છે? તો વાયુકાય જીવોને ત્રસ નામ કર્મનો ઉદય નહીં હોય, એટલે આ ખોટું છે આ વાક્ય. કેમ? કારણ કે વાયુકાયના જીવો જે છે ને, એ પોતે કોણ છે? સ્થાવર જીવો છે. એટલે પોતાના ઈચ્છાથી એ કઈ હાલી ચાલી શકતા નથી ક્યાં. સ્થાવર નામ કર્મના ઉદયવાળા જીવો છે આ. એકઇન્દ્રિય બધા જીવો સ્થાવર નામ કર્મના ઉદયવાળા છે. ત્રસ નામ કર્મનો ઉદય છે જ નહીં. ઓકે. એ કઈ પોતાની ઈચ્છાથી નથી અહીંયા આવતા ને આપણને હવા નથી આપતા કે એની ઈચ્છા થાય છે કે અરે એમને ગરમી થાય છે તો ચાલો ત્યાં હવા આપીએ એને, ત્યાં ઉડીએ, ચાલો હવે અહીંયા ફરીએ, અહીંયા ઉડીએ, ઈસ્ટમાંથી વેસ્ટમાં ઉડીએ. એવું બધું કઈ એમને ઈચ્છાથી અહીંયા ત્યાં નથી ઉડતા, ધ્યાન રાખવાનું. પછી બંધમાં ડેશ નામ કર્મ ગણાય. તો બંધમાં હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ટોટલ નામ કર્મના 103 થાય છે, પ્રકૃતિઓ હોય છે. પણ બંધમાં જયારે આપણે કાઉન્ટિંગ કરીએ તો નામ કર્મની 67 પ્રકૃતિઓ આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ. ઓકે, 67 રાઈટ આન્સર છે. પછી નેક્સ્ટ શું છે? કે પોતાનો સ્વાભાવિક કાળ પૂરો થયા પહેલા કર્મો ઉદયમાં પણ આવી શકે છે. તો એ સાચું છે કે ખોટું? તો એ સાચું છે કે પોતાનો સ્વાભાવિક કાળ પૂરો થયા પહેલા કર્મો ઉદયમાં પણ આવી શકે છે, જે 8 કરણ છે. તો એનું જે સ્વાભાવિક કાળ છે એનાથી પહેલા પણ એ ઉદયમાં આવી શકે છે. જે આપણે બંધન કરણ, સંક્રમણ કરણ, ઉદ્વર્તન કરણ, એ બધું આપણે કરણ ભણ્યા છીએ. ઓકે, એમાં ઉદીર્ણા કરણ છે એક. તો શું થઈ શકે છે? એમાં વહેલા પણ કર્મો ઉદયમાં આવી શકે છે ઉદીર્ણાકરણ દ્વારા. એટલે આ સાચું વાક્ય છે, ધ્યાન રાખવાનું. અબાધા કાળનું ક્વેશ્ચન છે કે ઉત્કૃષ્ટ આયુષ્યમાં જગન્ય અબાધા કાળ ડેશ હોય, તો તે એક અંતર મુહૂર્ત છે. જગન્યમાં જો અબાધા કાળ હોય તો કેટલું હોઈ શકે? ઉત્કૃષ્ટ આયુષ્યમાં તે છે એક અંતર મુહૂર્ત. એ ધ્યાન રાખવાનું. આ રાઈટ આન્સર છે. પછી નેક્સ્ટ છે દેવદ્રવ્યના હરણથી ડેશ કર્મ બંધાય છે, તો તે છે દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ આપણને લાગે બસ આટલું બંધાઈ જશે, થઈ ગયું, આટલું નહીં. પણ દેવદ્રવ્યનું હરણ 1 રૂપિયો પણ કોઈ કરે તો તે જ ભવમાં તો બહુ તકલીફ, બહુ પીડા ને બધું થાય જ. પણ આવતા અસંખ્ય ભવો, ઘણા બધા ભવો બગડી જાય છે. દુર્ગતિની દુર્ગતિ મળતી જાય, મળતી જાય. દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય છે. એવું આ મહાપાપ અને ભયાનક આવું આ કુકર્મ છે. એટલા માટે આપણને ખાસ એનાથી બચવું, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. જે પણ સાધારણ ફંડમાં એ યુઝ નહીં કરાય. દેવદ્રવ્યનું જે ફંડ ઉત્કૃષ્ટ લેવલનું ફંડ કહેવાય. ઉત્કૃષ્ટ લેવલનું ફંડ છે દેવદ્રવ્યનું ફંડ, અને સાધારણ ફંડ એ નીચા લેવલનું કહેવાય. ઓકે. તો દેવદ્રવ્યના ફંડમાં જે પણ જમા થયેલા હોય, જેમ કે સ્વપ્ન જે હોય ને, પ્રભુના સ્વપ્નના જે પણ બોલતા હોય ને ચડાવવા,
એ બધું દેવદ્રવ્યમાં જમા કરાય કમ્પલસરીલી, જે પર્યુષણમાં બોલાતા હોય ને. તો એ ફંડમાંથી જો સાધારણ ફંડમાં યુઝ કરવામાં આવે તો એ મહાપાપ કહેવાય છે. એટલા માટે બિલકુલ પણ એ નહીં કરાય. સાધારણ ફંડમાંથી ઉપરનું જે પણ હોય ફંડ એમાં યુઝ કરી શકાય. નીચેના ફંડમાંથી ઉપરના ફંડમાં યુઝ કરી શકાય, પણ ઉપરના ફંડમાંથી નીચેના કોઈ પણ ફંડમાં યુઝ નહીં કરી શકાય. ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આપણને. ઓકે, જ્યાં પણ આપણને ખ્યાલ આવે કે સ્વપ્ન વગેરેના જે પણ ચડાવવાના પૈસા જે સાધારણમાં યુઝ કરતા હોય છે, તો ત્યાં આપણને ચડાવવા ત્યાં પૈસા નહીં લખાવાના, સિમ્પલ. અને એમને કહેવાનું કે એ બધું નહીં ચાલે એક્સેટ્રા, સમજાવવાનું. પછી નેક્સ્ટ છે માયા વૃત્તિથી આયુષ્ય બંધાય, ડેશ આયુષ્ય બંધાય. તો તિર્યંચ આયુષ્ય બંધાય છે. તિર્યંચોમાં આપણે જોયું છે ને શું કરતા હોય છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ માટે પોતાના સર્વાઈવલ માટે શું કરતા હોય છે, બીજા જીવોને, જે બીજા જીવો હોય છે એને એવી રીતે માયાનું યુઝ કરીને, માયાનો પ્રયોગ કરીને, ફસાવીને એમને એમના ઉપર હુમલો કરીને એમને મારી નાખતા હોય ને તિર્યંચો. ચૂપચાપ એના ઉપર હુમલો કરે અને પછી એનું ભક્ષણ કરી નાખે બીજા તિર્યંચોને. તો માયાવૃત્તિ બહુ વધારે દેખાતી હોય તિર્યંચોમાં. એટલા માટે જો હમણાં આ ભાવમાં આપણે બહુ વધારે માયા કરશું તો શું થાય છે, બહુ વધારે માયા કરવાના કારણે જો આયુષ્ય કર્મ પછી બંધાય આપણું આવતા ભાવનું એ જ સમય, તો એવા જ વૃત્તિ જે લઈને બેઠા છે, તો એવી જ વૃત્તિ વાળું જે વધારે કયો હોય છે, તિર્યંચ ભાવ હોય છે ને, ત્યાં બધું કામમાં આવશે. એટલા માટે પછી એ જ બંધાઈ જાય પછી તિર્યંચ ભાવ. એટલા માટે આ માયાવી વૃત્તિ તો બિલકુલ રાખવી નહીં જોઈએ. ચાલાકીઓ ને બધું, બીજાને ફસાવાનું, એ બધું બિલકુલ નહીં કરવાનું. નહીં તો પછી આવતો ભાવ તિર્યંચ વાળું ભાવ મળશે કે પછી એ જ લાઈફ ટાઈમ એ જ કરવાનું, ફસાવાનું એકબીજાને. આવું જ પછી કરતા રહેવાનું. પહેલા ગુણ સ્થાનકનું નામ શું છે? તો મિથ્યાત્વ ગુણ સ્થાનક. સિમ્પલ ક્વેશ્ચન છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે જેની અંદર ડેશ અને ડેશ રહેલા હોય તેને ડેશ કહેવાય. તો જેની અંદર ગુણ અને પર્યાય રહેલા હોય છે, તો એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. એટલે જે પણ દ્રવ્ય હોય, દ્રવ્યોની અંદર ગુણ અને પર્યાય બંને રહેલા હોય છે. તો જેની અંદર એ બંને રહેલા હોય, ગુણ અને પર્યાયને દ્રવ્ય કહેવાય. અને દ્રવ્ય કેટલા છે જગતમાં? ષડ દ્રવ્ય, 6 દ્રવ્યો છે. ધ્યાન રાખવાનું. પછી જીવ ડેશ છે, તો જીવ શું છે? સંકોચશીલ છે. રાઈટ છે. સંકોચશીલ એટલે કે શું? અને વિકાસશીલ પણ છે. એટલે જો કીડીના ભાવમાં ચાલ્યું જાય તો આત્માના જે પ્રદેશો છે એ સંકોચાઈને આટલા કીડી જેટલા નાનકડા શરીરમાં પણ સમાઈ જાય, એટલા નાના થઈ જાય. આ તો શું, નિગોદનું જીવ કેટલું હોય, દેખાય પણ નહીં. સૂક્ષ્મ નિગોદનું એક શરીર કેટલું હોય, એની અંદર કેટલા અનંત આત્મા હોય, તો એમાં પણ એ સમાઈ જાય, આટલું સંકોચાઈ જાય છે આત્માના પ્રદેશો. એટલા માટે આત્મા કે જીવ સંકોચશીલ છે. અને જો મોટું એ માછલાઓનું કે હાથીનું ભાવ મળે તો એ વિકાસશીલ પણ છે. એટલા માટે ત્યાં પછી આખો ફેલાઈને ત્યાં એમાં પણ સમાઈ જાય આટલા મોટા શરીરમાં. જીવ શું છે? કર્તા છે. જીવ શું છે? કર્મનો કર્તા છે. જીવ મૂર્ત છે? ના. જીવ શું છે? અમૂર્ત છે. મૂર્ત આ શબ્દનું મિનિંગ શું બને છે? મૂર્ત એટલે કે રૂપી. મૂર્તનું મિનિંગ છે રૂપી. તો જીવ રૂપી છે? ના. જીવ શું છે? અરૂપી દ્રવ્ય છે ને. આત્મા અરૂપી છે. દેખાય કેવી રીતે? રૂપી કોણ છે? માત્ર રૂપી તો માત્ર પૂદગલાસ્તિકાય છે ને. ષડ દ્રવ્યમાંથી એક જ માત્ર રૂપી દ્રવ્ય કોણ છે? તે છે પૂદગલાસ્તિકાય. બીજા બધા 5 દ્રવ્યો કેવા છે? બધા અરૂપી છે. એટલે જીવ મૂર્ત કે રૂપી નથી ને. જીવ અમૂર્ત છે, એટલે કે અરૂપી છે. જીવ કર્મનો શું છે?
કર્તા છે એ અકર્તા નથી, કર્મનો કર્તા છે. એટલે કે આ શરીર વાળો જીવની વાત ચાલી રહી છે. ઓકે, તો એ શું કહેવાય? કર્મનો કર્તા કહેવાય. પછી અભોક્તા, એ અભોક્તા નથી, પણ એ કર્મ જે પણ કરે છે પોતાને ભોગવવું પડે છે, એટલે કર્મનો ભોગતા છે. એટલે અભોક્તા નથી, અકર્તા નથી. પુણ્ય ડેશ પ્રકારે બંધાય છે. તો પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે? એ 9 પ્રકારે બંધાય છે. 9 પ્રકારે બંધાય છે અને 42 પ્રકારે ભોગવાય છે. એટલે અહીંયા આપણને ગડબડ નહીં કરવાની, એ ધ્યાન રાખવાનું. પછી પુણ્ય ડેશ પ્રકારે બંધાય છે, એ ક્વેશ્ચન છે. તો અહીંયા 4 પણ કોઈકે લખ્યું છે, પણ 4 શું છે? જે ચતુર્ભંગી છે, તો એ પુણ્ય ને પાપની છે. અને પુણ્યના 2 પ્રકાર આપણે કહીએ તો એ 2 પ્રકાર છે ના. કયા? પુણ્યનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય, એ અલગ છે. પણ ક્વેશ્ચન શું છે? કેટલા પ્રકારે બંધાય છે? તો એ 9 પ્રકારે બંધાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, કેવી રીતે બંધાય છે? જે સુપાત્ર છે કે પાત્ર છે એને આપવું, શું વસ્તુઓ, ઉત્કૃષ્ટ વસ્તુ, અન્ન, પાણી, સ્થાન, શયન, વસ્ત્ર વગેરે આપવાથી, પ્લસ મન, વચન અને કાયાથી આ જે પણ મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ કરવાથી પુણ્ય બંધાય છે. અને જે દેવ ગુરુ તત્વ છે એમના વિનય બહુમાન એ બધું કરીએ, સેવા પૂજા કરીએ તો પુણ્ય બંધાય છે. એટલે એવી રીતે 9 પ્રકાર આપણે આનું 9 પ્રકારોનું આપણે સેવન કરીએ તો પુણ્ય બંધાય છે. એટલે 9 પ્રકારે બંધાય છે. એટલે 9 ટેકનિક્સ છે પુણ્ય બાંધવાની. અને જે આપણે બાંધી દીધું 9 ટેકનિક્સ દ્વારા આપણે પુણ્ય બાંધી દીધું, તો હવે એ ભોગવવું પડશે. એટલે કે જ્યારે એ કર્મોનો ઉદય આવશે તો ત્યારે ભોગવવું પડશે. તો એ 42 અલગ અલગ પ્રકારે એ આપણે ભોગવી શકીએ છીએ. એટલે પુણ્ય પ્રકૃતિઓ જે છે એ 42 અલગ અલગ ટાઈપ્સની છે કે જે એનું ઉદય આવે તો પછી એનું પોતાનું અલગ અલગ વિપાક દ્વારા આપણને શું એવું ફળ આપે. પછી નેક્સ્ટ છે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાના પરમાણુ આપણને સ્થિર રહેવામાં સહાયક બને. આ ખોટું છે. અહીંયા હવે આ ખોટું શા માટે છે? જે અધર્માસ્તિકાય જે છે, તો આ દ્રવ્યનો સ્વભાવ શું છે? કે એ સ્થિર રહેવામાં આપણને, એટલે કે જીવ અને જળને સ્થિર કરવામાં સહાયક બને છે. આ તો સાચું છે ને. તો ખોટું શા માટે? કારણ કે અહીંયા શું છે? પરમાણુ. તો અધર્માસ્તિકાય જે છે ને એના એ 14 રાજલોકમાં સર્વ ઠેકાળે વ્યાપ્ત છે, ઠાસી ઠાસીને ભરાયેલું છે આ અધર્માસ્તિકાય. ઓકે, તો એના કોણ અહીંયા ઠાસીને ભરેલા છે? બધા પ્રદેશો છે. તો જે પ્રદેશો છે જો એ છૂટા પડે, પણ પ્રદેશ જો છૂટો પડે તો એને પરમાણુ કહેવાય, પણ એ ક્યારે છૂટો પડવાનો નથી. અધર્માસ્તિકાયના કેટલા ભેદો છે? અધર્માસ્તિકાયના માત્ર 3 ભેદ છે. સ્કંધ, દેશ અને પ્રદેશ. માત્ર 3 ભેદ છે. એનું કોઈ ચોથું પરમાણુ તરીકે ભેદ નથી. પરમાણુ કોનું છે ભેદ? માત્ર ને માત્ર પૂદગલાસ્તિકાયનું જ ભેદ છે. આ પૂદગલાસ્તિકાયના પ્રદેશોમાંથી, એટલે જે સ્કંધ છે એમાંથી પ્રદેશ છૂટા પડીને પરમાણુ બની શકે છે. પણ જે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે કે આકાશાસ્તિકાય છે, આ ત્રણેયના 3 જ ભેદ છે. કયા? સ્કંધ, દેશ અને પ્રદેશ. દેટ્સ ઇટ. એનું કોઈ પરમાણુ તરીકે કોઈ ભેદ નથી. તો પરમાણુ ભેદ નથી તો એ આપણને કેવી રીતે સહાયક બનશે? કે કઈ કરી નહીં શકે. એટલા માટે આ ખોટું છે. ઓકે, જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.